નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓનો મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા તથા રેન્ટ યોગાંતરનો કાર્યક્રમ યોજાયો। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભાના આયોજન સાથે 78મા નિર્વાણ દિને અધ્યક્ષ આદિત્ય પટેલ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર, શાસનાધિકારી ડોક્ટર વિપુલ ભરતિયા, આચાર્યો અને શિક્ષકોએ રેન્ટિયો ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમમાં આચાર્યો અને શિક્ષકોને પ્રશસ્તિપત્ર અને મહાત્મા ગાંધીની આત્મકથાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું। મહાત્મા ગાંધીને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પરિવારે વિશ્વ કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પ્રાર્થના સભા, શ્રદ્ધાંજલિ સભા અને રેટીઓ કાતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમિતિના વાઇસ ચેરમેન શ્રી, શાસનાધિકારી શ્રી, સભ્યશ્રીઓ, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત છે। આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીજીએ જે પ્રકારે અંગ્રેજોના ચુંગાલમાંથી દેશને આઝાદી અપાવવા માટે થઈને સત્ય અને અહિંસાના માર્ગે તેમજ સ્વદેશી અભિયાનનો આગ્રહ રાખીને દેશથી જ નહીં પરંતુ આર્થિક પણ આઝાદી અપાવી હતી। આજે જ્યારે ગાંધી નિર્વાણ દિવસના માધ્યમથી આપણે બાપુના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ પણ ગાંધીજીના માર્ગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી હાકલ એટલે કે આત્મનિર્ભર ભારતના માર્ગેથી વિકસિત ભારત 2047ની સંકલ્પના સાકાર કરવી, તેના મૂળમાં પણ ક્યાંક મહાત્મા ગાંધીજીનો રેંટિયાના માધ્યમથી આર્થિક આઝાદીનો વિચાર જ છે। અને આપણે સૌ આજે આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા જીવનમાં પણ આચરણ કરવાનો પ્રયત્ન કરીએ અને તેના માધ્યમથી એક સારો નાગરિકનું નિર્માણ થાય અને સારા નાગરિકના માધ્યમથી એક ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થાય અને જ્યારે ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થશે તો એક શ્રેષ્ઠ દેશનું પણ કે ભારતનું પણ નિર્માણ થશે એવો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ। આજના દિવસનો એ જ સંદેશો છે।